તો મિત્રો આપણે મનાલીમાં આવી પહોંચ્યા અને મનાલીમાં આજે આપણે જોઈ ગયા હિડિંબા ટેમ્પલ ખૂબ જ સુંદર જગ્યા મિત્રો, ખૂબ મોટા ઝાડ છે. આપણે મિત્રો આ રીતના ગાડી પાર્કિંગ કરી દીધી, આપણી ફેમિલી બધી આવી ગઈ છે. આ રીતના તમે જોઈ શકો છો મિત્રો, ઝાડ કેવા એકદમ સુંદર ઝાડ મિત્રો, ખૂબ જ મજા પડી જાય તેવી જગ્યા મિત્રો. ઝાડ જોવા ખાલી પૈસા આટલા હોય છે. આપણો તો આવો ગુજરાતમાં આટલો મોટો તો ઝાડ જ નહીં, એટલો મોટો આઈકન આપણને ઝાડ જોવા મળી રહ્યું છે. કોઈક વાર આવો તો આ રીતના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દે જેથી કરીને ગાડી આપણી સેફ થઈ જાય. આ કાવ્યા કશી શું કહેવું કે જગ્યા મજા આવી મનાલીમાં? છે મજા આવી? કચ્ચો તને મજા આવી ફરવા આવાય? હા, તો ખૂબ જ મજા પડી જાય મિત્રો. બાળકો સાથે આવો તો મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી ને હવે ગાડી પાર્કિંગ કર્યા બાદ અહીંયા સામે હિડિંબા દેવી મંદિર છે, તો આપણે ત્યાં જઈશું ને ત્યાં જઈને હું જગ્યા તમને બતાવીશ. તો મિત્રો આ છે હિડિંબા ટેમ્પલની જગ્યા, જે તમે અહીંયાથી જોશો મિત્રો. અહીંયા મસ્ત એટલે સુંદર બગીચો બનેલો છે, સુંદર જગ્યા છે, એકદમ ઠંડુ વાતાવરણ છે અને જેના કારણે ખૂબ જ મજા પડી જાય તે જગ્યા છે. આવી ગયું આપણું હિડિંબા ટેમ્પલ મિત્રો, અહીંયાથી આપણે જોઈ શકીએ મિત્રો. અને કાવ્યા અને કશિશ બંને, આ કાવ્યા હિડિંબા ટેમ્પલ છે ને, આ કશિશ હિડિંબા ટેમ્પલ જોવા આવી ગયા ને આપણે. કાવ્યા અને કશિશને બધા અમે હિડિંબા ટેમ્પલ જોવા માટે આવી ગયા. આ જગ્યા તમે અહીંયાથી જોઈ શકો મિત્રો, ખૂબ જ સુંદર જગ્યા, ખૂબ મજા પડી જાય તેવી જગ્યા છે અને એકદમ ઠંડુ વાતાવરણ છે, મોટો મોટો ઝાડ છે. હું મિત્રો તમને હિડિંબા ટેમ્પલના દર્શન પણ કરાવી દઉં. તો ફાઇનલી મિત્રો આપણે હિડિંબા ટેમ્પલ અને હું તમને બતાવીશ હિડિંબા ટેમ્પલ કેવું છે, શું છે તે. તો મિત્રો બતાવી દઉં તમને કે હિડિંબા ટેમ્પલ ક્યાં છે. મિત્રો જોઈ શકો તમને હિડિંબા ટેમ્પલ હું બતાવું. તો મિત્રો આ રહ્યું હિડિંબા ટેમ્પલ, કે પૂરા આજુબાજુ ઝાડ છે, ઘોર જંગલની વચ્ચે આ મંદિર આવેલું છે. ખૂબ જ અને પૂરું એ આખું મંદિર લાકડાનું બનેલું છે, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો. હું તમને નજીક જઈને પણ બતાવવાનું છું હિડિંબા ટેમ્પલ. અહીંયા ખૂબ જ લોકો દર્શન કરવા માટે આવતા હોય છે, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો. એવું પણ કહેવામાં આવે છે અહીંયા હિસ્ટ્રી પણ લખેલી છે, પણ એ અહીંયા હિન્દીમાં તમને હિસ્ટ્રી જોવા મળી રહેશે. જુઓ અહીંયા તમે આવશો એટલે દેવી હિડિંબા કો સમર્પિત પેંગોડા શૈલી का यह मंदिर 1553 में कुल्लू के राजा बहादुर सिंह ने बनवाया था. એટલે કે દેવી હિડિંબાને અહીંયા પેંગોડા શૈલીમાંથી આ મંદિર બનાવ્યું હતું, જે 1553માં કુલ્લુના રાજા બહાદુર સિંહે બનાવ્યું હતું મિત્રો, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો. અજ્ઞાતવાસ દરમિયાન જ્યારે પાંડવો અહીંયા આવ્યા હતા ત્યારે ભીમ અહીંયા હિડિંબ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને હિડિંબ નામના રાક્ષસનો વધ કર્યા બાદ હિડિંબા રાક્ષસી સાથે લગ્ન કર્યા હોવાનું માનવામાં આવે છે. અને ત્યાર પછી હિડિંબા દેવીએ અહીંયા તપસ્યા કરી અને તપસ્યા કર્યા બાદ અહીંયા તેમનું મંદિર સ્થાપત્ય કરવા માંડ્યું. તપસ્યા કર્યા બાદ તે દેવી થઈ ગયા. તો મિત્રો આ છે તે હિડિંબા દેવી મંદિર, જોઈ શકો મિત્રો. ખૂબ જ ઊંચા ઝાડ છે, ખૂબ જ મજા પડી જાય તેવી જગ્યા છે. કાવ્યા અને કશિશ બંને મારા જોડે છે, તેને પણ હું આ હિડિંબા દેવી મંદિર બતાવવાનો છું અને તમને પણ બતાવવાનો છું. તો મિત્રો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો હાલ આપણે છીએ હિડિંબા મંદિર અને એવું કહેવામાં આવે છે કે 2013ની અંદર રણવીર કપૂરનું ફિલ્મ યે જવાની હે દીવાની પણ આ હિડિંબા મંદિરની અંદર અહીંયા શૂટ થયું હતું. જો મિત્રો તમે આ પિક્ચર જોયું હોય તો તમને આ જગ્યા ફટાક દઈને યાદ આવશે. યે જવાની હે દીવાની રણવીર કપૂરનું ફિલ્મ અહીંયા શૂટ થયું હતું. ખૂબ જ વ્યૂ આવ્યા હતા, ખૂબ જ સુંદર જગ્યા પણ છે, જે તમે અહીંયા જોઈ શકો. તો મિત્રો આપણે આવી પહોંચ્યા ત્યાં. તો મિત્રો તમને આ જગ્યા કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જગ્યા સારી લાગી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો તમારે જોવા હોય મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને આવા નવા વિડીયો જોવા મળી રહેશે. આ છે મિત્રો મનાલી. તો મિત્રો મળીએ આગળ.